જનતાની વાત સાંભળો સરકાર શહેરોની સરખામણીએ ગામડાનો વિકાસ થતો નથી। જો કે સરકાર એવા દાવા કરે છે કે અંતરિયાળ વિસ્તાર સુધી અમે વિકાસ કર્યો છે, પરંતુ સનાતન સત્ય એ છે કે ગ્રામ્ય વિસ્તારમાં વિકાસથી ગંગા ઘણી ઓછી પહોંચે છે। રાજકોટ જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં નદી પર બનેલો બ્રિજ ધોવાઈ જાય છે। આ બ્રિજ બંધ થતાં જ 15 થી 20 ગામને જોડતો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો। અનેક રજૂઆતો છતાં બ્રિજ ન બનતા હવે ગામ લોકોએ રામધૂન શરૂ કરી છે। જુઓ અગવડતાથી આક્રોશિત જનતાનો આ ખાસ અહેવાલ। આ ધૂન તો ભગવાન શ્રી રામના નામની છે। ધૂન તો પરમાત્માને પામવાની છે, પણ આ ધૂન હાલ ગામ લોકો સરકારના એ દાવા સામે કરી રહ્યા છે કે જે સરકાર રામ રાજ્યની મોટી મોટી વાતો કરે છે। સરકારનો દાવો ભલે રામ રાજ્ય સ્થાપિત કર્યાનો હોય, પણ રામ રાજ્યની સ્થાપના તો નથી જ થઈ, કારણ કે આ રામધૂન તમે સાંભળી તે સરકાર અને બહેરા બનેલા વહીવટી તંત્રના કાન ખોલવા માટેની છે। વાત કંઈક એવી છે કે રાજકોટ જિલ્લાના ખીરસરા ગામની ચિત્રાવડ ગામને જોડતા માર્ગ પર મોજ નદી પર જે બ્રિજ બન્યો હતો તે ધોવાઈ ગયો છે। આ એ બ્રિજ છે જેનાથી ન માત્ર આ બંને ગામ પરંતુ 15 થી 20 ગામનો વાહન વ્યવહાર જોડાયેલો છે। બ્રિજ તૂટી જતા હવે આ તમામ ગામના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। અમારો આ મોજ નદી ઉપરનો કોઝવે છેલ્લા 4 વર્ષથી આ તૂટી ગયેલ છે। તંત્રને સરકારશ્રીને અમે અનેક વખત પત્ર લખી અને રજૂઆત કરેલી છે। ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયાની રજૂઆતથી છેલ્લા 6 મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયેલ છે 14 કરોડ અને 12 લાખના ખર્ચે। જે આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ કામ આમાં ચાલુ કરવામાં આવેલ નથી અને અમારે જામખાના તાલુકાના 20 ગામોને તેમજ ઉપલેટા તાલુકાના 20 ગામોને હાલ ફરીને જવું પડે છે। આ એ બ્રિજ છે જેના પરથી પસાર થઈને ઉપલેટા, જામકંડોરણા અને ચિત્રાવડ થઈને રાજકોટ સુધીની યાત્રા કરી શકાય છે, પરંતુ વર્ષોથી જર્જરિત બનેલા આ બ્રિજ પર તંત્રએ ધ્યાન ન આપ્યું અને આ વખતે તો સાવ ધોવાઈ જ ગયો। અને એવું પણ નથી કે આ કંઈ પહેલી વાર ધોવાઈ ગયો છે, આવું તો દર વખતે થાય છે, પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ માત્ર થીગડા મારી દે છે અને લાખો રૂપિયાથી પોતાના ખિસ્સા ભરી લે છે, પરંતુ હાલ જેના પૈસાથી આ બ્રિજ બન્યો છે તે સામાન્ય જનતાને 20 કિલોમીટરનો લાંબો ચક્કર મારવો પડી રહ્યો છે। અને પુલનું કામ પણ શરૂ કરેલ નથી, તો સમગ્ર 2 તાલુકાના 20 ગામોને જોડતો અને અહીંથી રાજકોટ જવાનો મુખ્ય માર્ગ હોવાથી લોકોને ખૂબ જ હાલાકી પડે છે, વિદ્યાર્થીઓને હાલાકી પડે છે, હોસ્પિટલ જવા માટે પણ ખૂબ હાલાકી પડે છે। તો બધા ગ્રામ લોકોની માંગણી એ છે કે આ પુલનું કામ સત્વરે શરૂ થાય, ટેન્ડરિંગની પ્રક્રિયામાં ઝડપ આવે અને તંત્ર દ્વારા મતલબ અધિકારીઓ આ પુલ શા માટે ડિલે કરે છે એ ખ્યાલ આવતો નથી। આ બ્રિજ સારો અને ગુણવત્તાસભર બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પણ જનતાને અધિકારીઓ સાંભળે ખરા? ન અધિકારી સાંભળે છે, ન જનપ્રતિનિધિ સાંભળે છે અને તેના જ પરિણામે હાલ આ વિસ્તારની જનતા જીવના જોખમે આ બ્રિજ પાર કરવા માટે મજબૂર બની છે, પરંતુ હવે સ્થાનિક લોકો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। તેથી જ તેમણે નદી પર બનેલા પુલ પાસે જ એકઠા થઈને પોતાની તકલીફ અને સમસ્યાઓને વાત કરી। અમારી બસ એ જ વ્યથા ઠાલવીએ છીએ કે આ પુલનું કામ તાત્કાલિક ધોરણે હવે ચાલુ કરવામાં આવે। ચોમાસું નજીક આવી રહ્યું છે, જેથી કરીને અમારી સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે, બસ અમારી તંત્રને તેમજ સરકારશ્રીને આ જ અપીલ છે। ગામ લોકોએ પોતાની વેદના અને મુશ્કેલી વિશે સ્થાનિક તંત્રને જાણ કરીને થાકી ગયા। કોઈ નિવેડો ન આવતા હવે ગ્રામજનોએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાની વેદના વ્યક્ત કરી છે અને ખખડી ગયેલા આ પુલનું ગુણવત્તાયુક્ત કામ કરી આપવા માટે વિનંતી કરી।
ધારાસભ્ય શ્રી, સંસદ સભ્ય શ્રી અને 2 ધારાસભ્ય, ઉપલેટાના ધારાસભ્ય, જામકંડોરણા ધારાસભ્ય અને પોરબંદર અમારા સંસદ સભ્ય શ્રીને અમે પત્ર લખેલો છે અને સરકારશ્રીને પણ અમે પત્ર લખેલ છે કે ભાઈ આનું તમે કેમ આ નિરાકરણ નથી લાવતા, આ નિરાકરણ ન લાવવાનું કારણ શું છે? આજે આટલા માણસો હેરાન થાય છે, આટલું તમારું પ્રદૂષણ, ડીઝલ આતે બધું વધારે. અમારી માંગ એક જ છે કે ભાઈ અમારી માંગ આવડા ચિત્રાવળ ખીરેસરાનો જે પુલ છે એ ઊંચો બને અને અમારી માંગ એ પૂરી કરે. બસ સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી અમારી એટલી જ છે. અંતિમ પંક્તિમાં બેઠેલો વ્યક્તિ પણ વિકાસથી વંચિત ન રહેવો જોઈએ. જો આવો વિકાસ થશે તો રામ રાજ્યની સ્થાપના થશે, નહીં તો વિકાસથી વંચિત લોકોએ આ પ્રકારે જ રામધૂન બોલાવવી પડશે. દિનેશ ચંદ્રવાડિયા, ઝી મીડિયા, રાજકોટ.